જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ દસ વ્લોગમાં. તો તમારો મિત્ર સંજય વાઘેલા. તમને જણાવતા ખૂબ જ આનંદ થઈ ગયા. આજે આપણે આવી રહ્યા છીએ કુંડળધામ, જ્યાં સૂર્યદેવ અને શનિદેવનું ભવ્ય મંદિર આવેલું છે. આપણે અહીં સૂર્યદેવ, શનિદેવ અને હનુમાનજી મહારાજના દર્શન કરીશું. તો વિડીયોમાં બના રહેજો. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો પહેલાં તો આપણે અહીં હનુમાનજી મહારાજના દર્શન કરીશું. તમે જોઈ શકો છો સુંદર અને વિશાળ મૂર્તિ છે. અહીં તમને દેવસ્થાનની માહિતી મળી રહેશે, તો તમે જોઈ શકો છો. હનુમાનજી મહારાજની વિશાળ મૂર્તિ નીચે તમે છોટે હનુમાનજી મહારાજના પણ દર્શન કરી જાઓ, જે તમે જોઈ શકો છો. જય હનુમાનજી. હનુમાનજી મહારાજના દર્શન કર્યા બાદ હવે આપણે અહીંથી શનિ મહારાજના દર્શન કરીશું. તો અહીં આપણે શનિદેવ મહારાજના દર્શન કરીશું. જેની સામે શનિદેવનું વાહન કાગ છે, શંખ તે પણ તમે જોઈ શકો છો. આગળ આપણે અહીં નવગ્રહના પણ દર્શન કરીશું. કોટે હનુમાન એના પણ આપણે દર્શન કરીશું મિત્રો. મિત્રો કે આપણે અહીં અખંડ જ્યોત છે, કે તમે જોઈ શકો છો, જેનો ઇતિહાસ પણ અહીંયા તકતી ઉપર છે, જેને તમે વાંચી શકો છો. સામે યજ્ઞશાળા છે. તો મિત્રો આપણે અહીં અખંડ જ્યોતના દર્શન તમે જરૂરથી કરજો.
મિત્રો અહીં સૂર્યનારાયણ અને રાંધલ માતાનું મંદિર આવેલું છે. આપણે એના પણ દર્શન જરૂરથી કરશું. તમે જોઈ શકો છો મિત્રો, શ્રી રવિ રાંધલ પ્રસન્ન હતું. તમે જોઈ શકો છો મિત્રો, સુંદર અને વિશાળ જગ્યામાં આવેલું આ શનિદેવનું મંદિર. અહીં સૂર્યનારાયણ અને કુંડલેશ્વર મહાદેવ, હનુમાનજી મહારાજના પણ દર્શન અહીં થાય છે. તો અહીં આપણે કુંડલેશ્વર મહાદેવના દર્શન કરીશું. સાથે 111 શિવલિંગના પણ દર્શન કરીશું મિત્રો. મિત્રો કુંડલેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ આપણે અહીં 111 શિવલિંગના પણ દર્શન કરીશું. તો તમે જોઈ શકો છો, એક સાથે 111 શિવલિંગ અદ્ભુત છે. અહીં મિત્રો કહેવતનું નાવ પણ છે, આપણે તે પણ જોઈશું. તમે જોઈ શકો છો. અહીં શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજી, હનુમાનજી સાથે તમે જોઈ શકો છો. અહીં વિભીષણ, બૃહરાજ અને સુગ્રીવને પણ તમે જોઈ શકો છો. અતિ 111 શિવલિંગના દર્શન, કુંડલેશ્વર મહાદેવના દર્શન, અહીં કહેવતના ધર્મપત્ની ભગવાન દાસ બાપુના સમાધિ દર્શન. તો આ મિત્રો અદ્ભુત જગ્યા છે. અહીં તમને શનિ મહારાજ, હનુમાનજી મહારાજ, કુંડલેશ્વર મહાદેવ અને રવિ રાંધલ, સૂર્યનારાયણના પણ દર્શન થાય છે. યજ્ઞશાળા બહુ જ સુંદર જગ્યા છે. તમે મિત્રો સાળંગપુર તો આવતા જ હશો, તો આ સ્થળ રસ્તામાં જ આવે છે. અહીં પણ દર્શન કરવા જરૂર આવજો. ફરી મળીશું. જય શનિદેવ.
જય માતાજી.